વિજયા એકાદશીની અંગે શ્રી યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે વાસુદેવ, હે કૃપા સિંધુ, આ માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એનું નામ શું છે? આપ મને એની સંપૂર્ણ મહાત્મ્ય કથા સંભળાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી જે વિજયા તરીકે પ્રખ્યાત છે, એ વ્રતિને સદા વિજય અપાવનારી છે અને એના પાપોનું હરણ કરનારી છે. એક સમયે દેવર્ષિ નારદે કમલાનંદ બ્રહ્માજીને પૂછ્યું કે હે શ્રેષ્ઠ, માઘ માસની આ એકાદશીનું વ્રત મને જણાવો. બ્રહ્માજી બોલ્યા કે હે નારદ, આ પાપ હરા વિજયા એકાદશીની વ્રત કથા કહું છું, સાંભળો. તો આ પુરાતન પવિત્ર પાપ હર વ્રત મેં કોઈને કહ્યું નથી અને આ વિજયા એકાદશીનું વ્રત વ્રતિને નિશ્ચયથી વિજય અપાવનારું છે. ભગવાન રામચંદ્ર જ્યારે 14 વર્ષનો વનવાસ વિતાવવા લક્ષ્મણ અને સીતાજી સાથે પંચવટીમાં જઈને રહ્યા, ત્યાં એમના નિવાસ દરમિયાન ભગવાન રાઘવના પવિત્ર અને તપસ્વીની પત્ની સીતાનું રાવણે હરણ કર્યું. એમના દુઃખથી સંભ્રમિત થયેલા ભગવાન રામ અરણ્યમાં સીતાજીને શોધ કરવા લાગ્યા. ત્યાં એમણે મરણ અવસ્થાએ પહોંચેલા જટાયુને જોયા. સીતાના હરણનો ઝઘડો વૃતાંત કહી જટાયુએ પણ પ્રાણ ત્યાગ કર્યો. અરણ્યમાં આગળ વધતા એમણે કબંધ નામના અસુરને હણ્યો. પછી એમણે સુગ્રીવ સાથે રામચંદ્રજીની સહાય કરવા માટે વિશાળ વાનર સેના એકત્રિત કરી. ત્યાં હનુમાનજીને લંકાના અશોક વનમાં સીતાજીને જોયા અને રામચંદ્રજીની સત્કારૂપ એમની મુદ્રિકા સીતાજીને આપી. એક મહાન કાર્ય કર્યું અને પાછા આવી ભગવાન રામને ઝઘડો વૃતાંત થયો. પછી સુગ્રીવની અનુમતિથી વાનર સેના સાથે ભગવાન રામે પ્રસ્થાન કર્યું અને સમુદ્રના તટ પર પહોંચ્યા. ત્યાં દુષ્કર મહોદધીને જોઈ વિસ્મય પામેલા રામ લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે હે સૌમિત્ર, અગાધ જળથી પરિપૂર્ણ અને મહાકાર મત્સ્યો અને મગરોથી આવૃત આ વૃણાલય મહાસાગરને આપણે કયા પુણ્યના પ્રભાવથી તરી શકશું? સાહજિકતાથી કરી લેવાય એવો કોઈ ઉપાય મને દેખાતો નથી. લક્ષ્મણજી બોલ્યા કે હે ભગવાન, તમે તો આદિદેવ ઉગ્રાણ પુરુષોત્તમ છો. આ દ્વીપની મધ્યમાં 2 યોજન દૂર બકલા મુનિનો આશ્રમ છે. હે રઘુનંદન, એમણે અનેક બ્રહ્માને જોયા છે, એટલે પુરાતન મહર્ષિને પૂછવાથી કંઈક ઉપાય મળશે. લક્ષ્મણના આવા સુશોભન વચન સાંભળી રામ મહર્ષિ પકડાલભ્યના આશ્રમમાં ગયા અને દેવોદેવ ભગવાન વિષ્ણુને નમે છે એમ એના ચરણમાં પ્રણામ કર્યા. મુનિએ તરત જાણ્યું કે રામ એ તો પુરાણ અને પુરુષોત્તમ આદિદેવ છે, કારણ વસાત મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. એટલે આ મહર્ષિએ તરત પૂછ્યું કે હે રામ, આપનું આગમન કયા કારણથી થયું છે? રામજી બોલ્યા કે હે મહામુનિ, આપણા અનુગ્રહથી લંકાને રાક્ષસો સહિત જીતી લેવા સૈન્ય સહિત સમુદ્રના તટ સુધી આવી પહોંચ્યો છું. હે સુરત, આપની કૃપાથી આ સમુદ્ર તરી જવાય એવો મને ઉપાય બતાવો અને એ કારણથી આપના દર્શને આવ્યો છું. મુનિ બોલ્યા કે હે રામ, હું તમને એક ઉત્તમ વ્રત કહું છું. એ વ્રત કરવાથી તમે રાક્ષસો સહિત લંકાને જીતી લેશો અને મહાન કીર્તિ પ્રાપ્ત કરશો. એ વ્રત તમે એકાગ્ર ચિત્તથી કરો. માઘ માસની કૃષ્ણ પક્ષની જે વિજયા નામથી એકાદશી શુક્લ તીર્થ છે, એ વ્રતના આચરણથી તમે વાનરો સહિત સમુદ્ર પાર કરી શકશો અને વિજયા હવે તમને એ વિજય પામશો. હવે એ વ્રતનો વિધિ સાંભળો. દસમીના દિવસે સુવર્ણના, તાંબાના અથવા માટીના જલપૂર્ણ પંચપલ્લવ સહિત પશુની ઠંડી પર 7 ધાન્ય અને જવ નાખી સ્થાપના કરવી. એના પર પાત્રમાં સુવર્ણના નારાયણની સ્થાપના કરી. પછી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી કુંભ પર ચંદન, પુષ્પ અને ધૂપદીપ અર્પણ કરવા. વિવિધ નૈવેદ્ય આદિ અર્પણ કરી દાડમ, શ્રીફળ આદિ અર્પણ કરી ભગવાન નારાયણની પૂજા કરવી. હે રામ, એ કુંભની આગળ બેસી દિવસ પસાર કરવો અને રાત્રિએ જાગરણ કરવું. હે ધ્રુવ, 12ના દિવસે સૂર્યોદય સમયે એ કુંભ લઈ નદી, તળાવ અને ઝરણા જેવા જલાશય પાસે લઈ જવો. ત્યાં એની વિધિપૂર્વક સ્થાપના કરી પૂજા કરવી. પછી એ કુંભ અને નારાયણની મૂર્તિ વેદ પારંગત મુનિને મહાન દાન સહિત અર્પણ કરવી. હે રામ, તમે તો યુદ્ધપતિઓ સાથે આ વ્રત કરો, તમારો અવશ્ય જે વિજય થશે. રામે મુનિના કહેવા પ્રમાણે વ્રત કર્યું અને એકનો વિજય પણ થયો. હે રાજન, જેવો આ વિધિથી વિજયા વ્રત કરે છે એમનો
આજે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમ સ્કંદ પુરાણમાં કહેલી વિજયા એકાદશીનું મહાત્મ્ય તત્સત નારાયણાર્પણમસ્તુ અદ્ભુતમ કેશવમ આલા વાલા હરિ